નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। 22મી એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં બેસરન ઘાટીમાં 5 આતંકવાદીઓ હુમલો કર્યો। આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા। હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાત્કાલિક પોતાનો વિદેશ પ્રવાસ ટૂંકાવી અને ભારત પરત ફર્યા અને ત્યારબાદ સીસીએસની બેઠક બોલાવવામાં આવી અને કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। મહત્વપૂર્ણ નિર્ણયો પણ કરવામાં આવ્યા અને જેમાં સિંધુ જળ કરાર પર રોક લગાવવામાં આવી, અટારી બોર્ડર બંધ કરવામાં આવી, સાથે જ પાકિસ્તાનીઓના વિઝા પણ રદ કરવામાં આવ્યા છે। પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે આતંકીઓને જડબાતોડ જવાબ આપવાની વાત કરી ત્યારે આપણે હવે આ જ મુદ્દે જનતા પાસેથી મંતવ્ય જાણીશું। જનતાના મત પ્રમાણે આતંકીઓ પર કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તેને લઈને વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। 22 એપ્રિલ ના રોજ બપોરે 2:45 કલાકે બેસરન ઘાટીમાં પ્રવાસી પર આતંકવાદીઓએ હુમલો કર્યો। 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરની બેસરન ઘાટીમાં 5 આતંકવાદીઓ આવ્યા અને 26 જેટલા નાગરિકોને રેસી નાખ્યા। એમાંથી 3 ગુજરાતી હતા તો અન્ય સ્ટેટના પ્રવાસી હતા અને 2 તો સ્થાનિક પણ હતા। હાલ વિશ્વમાં ચર્ચા છે કે 2 ન્યુક્લિયર હથિયાર ધરાવતા દેશમાં શું થશે અને રશિયાના મીડિયાએ તો કહી પણ દીધું કે ભારત અને પાકિસ્તાન બંને પાસે ન્યુક્લિયર હથિયાર છે, શું આ ન્યુક્લિયર હથિયારનો ઉપયોગ થશે? ત્યારે મંતવ્ય ન્યૂઝ વડોદરા શહેરના પ્રબુદ્ધ નાગરિકો ગણાતા એડવોકેટ પાસે મંતવ્ય લેવા પહોંચ્યું છે કે ભારતે અને ભારત દેશ ભારતનું સંરક્ષણ જમીન, નદી અને આકાશના શસ્ત્રોથી સજ્જ છે અને ગમે ત્યારે તેનો ઉપયોગ કરવો પડે તો પણ કરવા તૈયાર છે। ત્યારે પાકિસ્તાન ગર્ભિત ધમકી આપી રહી છે। હવે ભારતે શું કરવું જોઈએ? જો આ જે કંઈ બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય છે અને આજે હિન્દુસ્તાન એ પરિસ્થિતિ ઉપર છે કે હિન્દુસ્તાનને દુનિયાના બાકીના જે દેશો છે એ લોકોએ સમર્થન આપેલું છે। જ્યારે હિન્દુસ્તાન એવું કહેતું હોય કે કાશ્મીર ઇન્ડિયાનું છે અને કાશ્મીરમાં જે પાકિસ્તાને કબજો કરેલો છે જેને પીઓકે તરીકે ઓળખાય છે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, તો આજે દેશ એકજૂથ છે, વિપક્ષો સત્તાધારી પાર્ટી સાથે છે, તો સત્તાધારી પાર્ટીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે જે ઇન્ડિયાનું અવિભાજ્ય અંગ છે એને કોઈ પણ હિસાબે કબજે કરવું જોઈએ। પાકિસ્તાન નાનું અમતું છે, પાકિસ્તાનની ગીરદર ભક્તિ આ પહેલાં પણ ઘણીવાર એને આપી ચૂકેલી છે। નરેન્દ્ર મોદી સાહેબે એક ભાષણમાં એવું કીધેલું કે ભાઈ ન્યુક્લિયર અમારી પાસે તો શું દિવાળીમાં એને ફોડવા માટે રાખ્યું છે? તો આજે સમય આવી ગયો છે કે જે કંઈ હથિયારો છે ન્યુક્લિયર સુધી તો ના પહોંચે એની જરૂરિયાત પણ નથી પડવાની, પરંતુ પાકિસ્તાન સામે યુદ્ધ થવું જોઈએ, પાકિસ્તાનને એની શાન ઠેકાણે લાવવી જોઈએ અને એની જે કંઈ ગીદર ભક્તિ છે જે દુનિયા સામે બોલી રહ્યા છે એનો મુંહતોડ જવાબ આપવો જોઈએ। એ સમય હવે પાકી ગયો છે। આપણે ગુજરાત બાર કાઉન્સિલના સભ્યોને પણ પૂછીશું, શું કહો છો? એક બાજુ પાકિસ્તાન ગર્ભિત ધમકી આપે છે અને ભારતે તંત્ર સજ્જ કરી દીધું છે। ભારત આટલું વિશાળ દેશ છે, ભારતની તમામ જનતા અને તમામ નાગરિક આ ક્ષણે જે આ નિંદનીય હુમલો થયો એની તરફેણમાં તમામ વિરોધમાં તમામ આખી જનતા એક એને છે કે ભાઈ આપણે તાત્કાલિક લેવલે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર આજે 22 તારીખનો હુમલો અને 28 તારીખ શા માટે 6 દિવસ રાહ જોવાની? આપણી પાસે રાફેલ છે, બોફોર્સ છે, આપણે એને શા માટે તોપખાનામાં મૂકી રાખવા માટે રાખ્યા છે? પાકિસ્તાન હોય કે કોઈ પણ દુશ્મન દેશ હોય એને તાત્કાલિક આપણે એને વિનાશ કરી નાખવો જોઈએ, એની પર હુમલો કરી દેવો જોઈએ। કારણ કે હિન્દુસ્તાન છે, હિન્દુસ્તાન આજે ગઈકાલે અને આવતીકાલે પણ વિશ્વનું મહાન રાષ્ટ્ર છે, આપણે ખરેખર વિશ્વ શાંતિમાં માનનારા દેશ છે, પણ જ્યારે કોઈ અવરચંડે કરતું હોય અને એમાંય ખાસ કરીને પાકિસ્તાન જો એના પોતાના
અવરચંડે એમની ચાલુ જ રાખે અને વારે ને છાસ વારે જો આ ધંધો કરતું હોય તો પાકિસ્તાનને સબક ભણાવવો જોઈએ. અત્યાર સુધી એની કોઈ રાહ જોવાની જરૂર નથી. સરકારને સમગ્ર દેશનું સમર્થન છે અને સમગ્ર દેશના તમામ પક્ષો અને તમામ કોમો એક સાથે આ હુમલાને ખંડિત કર્યો છે, આ હુમલાને નકારી કાઢ્યો છે, આ હુમલાનું કન્ડેમ કરે છે. કેમ કે આ હિન્દુસ્તાનની ધરતી પર, હિન્દુસ્તાનની છાતી પરનો હુમલો છે. હિન્દુસ્તાનની ધરતી પર હિન્દુસ્તાની નાગરિકો પર હુમલો છે તેવું કેવું છે. ત્યારે આપણે અમીશ દાદાવાલાને પૂછ્યું, શું કહો છો અમીશભાઈ? રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી 24 કલાક ચિંતિત છે, ત્યારે તમે શું વિચારો છો? મારા વિચારવાથી કશું થવાનું નથી. મારો વિચાર તો મારી સાથે જે જગતભાઈ છે અને રણજીતભાઈ છે એમને મૂક્યો જ છે કે શું કરવું જોઈએ. પણ હકીકતે ભારત સરકાર શું કરી રહી છે યા શું કરવું જોઈએ, તો ભારત સરકારે એક બહુ સરાહનીય કામ કર્યું છે કે એમના ડિપ્લોમેટ્સને અફઘાનિસ્તાન મોકલ્યા છે અને પાકિસ્તાનને બે બાજુથી ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. એ ખૂબ ઉત્તમ કાર્ય છે. ઘણી વખત યુદ્ધ વિકલ્પ નથી હોતો, પણ યુદ્ધ જ વિકલ્પ હોય છે. આ લીટીની વચ્ચે લીટી પાડવી બહુ અઘરો વિષય હોય છે. સામાન્ય જનતા જેમાં મરતી હોય છે, સામાન્ય જનતા જ મરી રહી છે. એક બાળપણની વાર્તા મને યાદ આવે છે. મારા દાદાએ મને શીખવાડી હતી કે ગિલ્લી દંડા રમતા હોય અને એક નાનો છોકરો, એને રમાડતા ના હોઈએ ને આપણે, એટલે ગિલ્લી વારે વારે ચોરીને ભાગી જાય, તો એને શું કરવાનું? તો એનો સીધો ઈલાજ એ છે કે આખા ગામના છોકરાઓને રોકી ના શકાય, પણ કોઈ એક જે લીડર હોય ને, એમનો નેતા જેવો છોકરો, એને લઈને ઝાડે બાંધી દેવાનો, એના હાથ પગ બાંધી દેવાના, એના મોઢે પટ્ટી બાંધી દેવાની, અને ખાલી એની આંખો ખુલ્લી રહે અને એની સામે આપણે રમ્યા કરીએ ને એવું કંઈક કરવાનું, જેનો ડર રહે. આજે ડર નીકળી ગયો છે પાકિસ્તાનને. પાકિસ્તાનની સેના પાસે કોઈ કામ નથી રહ્યું. ભાજપના શાસનમાં કાશ્મીરમાં જે થયું છે એનાથી પાકિસ્તાની મિલિટરી જે આખો દેશ ચલાવે છે એનું એક્ઝિસ્ટન્સ ખતરામાં આવી ગયું છે. એમની પાસે કશું કામ નથી રહ્યું, એટલે ખોટા ઉધામા કરી રહ્યું છે. બસ એને ઝાડે બાંધવાની જરૂર છે. અને એ દિશામાં બહુ સારી રીતે ભારતે અફઘાનિસ્તાન સાથે ચર્ચા વિચારણા ચાલુ કરી છે અને હું એવું માનું છું કે બહુ સુખદ રીતે આપણે પાકિસ્તાનની સેનાને ઝાડે બાંધી શકીશું. વડોદરા બાર એસોસિએશનના સભ્ય છે, શું કહેશો બેન? સરકારે શું કરવું જોઈએ હવે? સરકારે હવે એ કરવું જોઈએ કે જે આ રસ્તાઓ છે, જે સરહદો છે, જ્યાંથી આ લોકોની એન્ટ્રી છે, તો આ 4 દિવસમાં વર્ક થઈ ગયું છે કે એ લોકોને એન્ટ્રી બંધ કરી દીધી છે. પણ હવે જે હુમલાની વાત છે પાકિસ્તાની પર, કારણ કે આપણા દેશના અને પાકિસ્તાનના જૂના ઘણા ઇન્સિડન્ટ્સ એવા છે, કારગિલને જોઈ લો, આ જોઈ લો, દર વખતે એ લોકો હુમલો કરતા રહે છે. તો એક એવો સબક શીખવાડવો જોઈએ. આપણે પણ એમના દેશમાં જઈને આ રીતનું યુદ્ધ કરીએ તો એમને ખબર પડશે કે હિન્દુસ્તાનની અંદર જે સ્વર્ગ કહેવામાં આવે છે દુનિયાનું, કાશ્મીર, જેમાં આપણા દેશના જ નાગરિકો જઈ નથી શકતા સુરક્ષિત, ભલે બધી સુરક્ષા છે છતાં પણ એ લોકો જઈને એમને આ ઘરના સભ્યોને ગુમાવવાનો વારો જ્યારે આવી રહ્યો છે, તો આવી પરિસ્થિતિમાં ભારતે યુદ્ધ જાહેર કરવું જ જોઈએ પાકિસ્તાનની સામે, એવી મારી અભ્યર્થના છે. આપણે પ્રિયાંશને પૂછીશું, શું કહો છો? દેશની લાગણી છે, મુસ્લિમ હોય, હિન્દુ હોય, શીખ હોય, ઈસાઈ હોય, તમામ ધર્મના લોકો કહે છે કે પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરો. તમે શું વિચારો છો? સૌપ્રથમ તો આ હુમલામાં 28 મૃતકો પામ્યા, તેમની આત્માને શાંતિ. પરંતુ આપના માધ્યમથી, મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એ જ વાત કરીશ કે સરકાર શ્રી યુદ્ધ તો કરશે, એ ડિપ્લોમેટનો વિષય છે, રક્ષામંત્રી, ગૃહમંત્રી, પ્રધાનમંત્રીનો વિષય છે. પરંતુ સૌપ્રથમ આપણે જોઈએ છે કે આજકાલ બાંગ્લાદેશથી આવેલા અને પાકિસ્તાનથી આવેલા કેટલાક હજારોની સંખ્યામાં નાગરિકો અલગ અલગ શહેરમાં જઈને વસ્યા છે. તો સરકારે સૌપ્રથમ કામ તો દેશની અંદર બેઠેલા દુશ્મનોને શોધવાનું છે કે આ જ્યારે બાંગ્લાદેશથી આવ્યા, બાંગ્લાદેશથી જ્યારે રોહિંગ્યા મુસલમાનો આ ભારત દેશમાં આવ્યા, ભારત દેશથી વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ જેવા શહેરોમાં આવે છે, તો કોની મદદથી આ શહેરોમાં ઘૂસ્યા, કોની મદદથી તે લોકો ઘરોમાં રહ્યા, અને તેના પછી જ્યારે શરૂઆતના દિવસમાં નોકરી મેળવવા જાય છે ત્યારે પંચરની દુકાને, મિકેનિકની દુકાને એમને કામ કોણે આપ્યું? તો આ દેશમાં રહેલા દુશ્મનોને પણ શોધવાની જરૂર છે. પાકિસ્તાન સાથે યુદ્ધ માત્ર એક ઉપાય છે, એ તો પાકિસ્તાનનો ખાત્મો છે, પરંતુ આ દેશમાં દેશદ્રોહી વિચારધારાનો ખાત્મો ક્યારે? તો સૌપ્રથમ સરકારે આની સાથે સાથે દેશમાં રહેલા દેશદ્રોહી વિચારધારાના લોકોને પણ લાત મારીને દેશની બહાર કાઢવા પડશે. કારણ કે બાંગ્લાદેશથી આવેલા મુસલમાનો હોય, ભારત દેશના મુસલમાનો એ દેશપ્રેમી છે, આપણે માનીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એક સપોર્ટ સિસ્ટમ ચાલી રહી છે
જે તેમને બાંગ્લાદેશથી આવેલા રોહિંગ્યાઓને અને પાકિસ્તાનથી આવેલા લોકોને સપોર્ટ કરે છે. તો આ સપોર્ટ સિસ્ટમનો ખાતો એ દેશની સૌથી મોટી જીત હશે. કારણ કે કાલ ઉઠીને પાકિસ્તાન સાથે તો યુદ્ધ કરીશું, પાકિસ્તાનને નાશ કરીશું અને અખંડ ભારતનું સપનું તો આપણે વર્ષોથી લઈને ચાલતા રહ્યા છે. અખંડ ભારતનું સપનું આજે નહીં વર્ષે પૂર્ણ થવાનું છે. પરંતુ કાલ ઉઠીને બીજી વિચારધારાઓ જ્યારે ભારતમાં ઘૂસશે તો આ દેશને ખાત્મો કરશે. એટલે આ દેશના દિમાગોને નાબૂદ કરવાની જરૂર છે. એટલે ખૂબ સુંદર વાત છે કે સરહદ બહારથી જે હુમલા થાય છે એના પર તો રોક લગાવવી જ પડશે, પરંતુ જે લોકો દેશમાં વસવાટ કરી રહ્યા છે ને આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને પાસપોર્ટ બી બનાવી દીધા છે, ત્યારે અંદર એટલે શહેરની પોલીસ હોય કે આઈબી શું કરે છે તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન મિલિંદ મहिले સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે ભાવનગરની જનતા પાસેથી જાણીશું કે તેમના મતે આતંકવાદીઓ ઉપર કયા પ્રકારની કામગીરી થવી જોઈએ. શું કહેવું છે ભાવનગર વાસીઓનું, આવો સાંભળીએ. 22 એપ્રિલ જમ્મુ કાશ્મીરનો કાળો દિવસ કે જે પહેલગામની અંદર યાત્રિકો ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો અને 27 નિર્દોષ યાત્રિકોએ પોતાના જીવ ગુમાવ્યા. ઘટના આટલી દર્દનાક હતી કે તાત્કાલિક દેશના વડાપ્રધાન જે વિદેશ પ્રવાસી હતા તે ભારત પરત ફર્યા. સાથે જ અમિત શાહને પણ આદેશ આપવામાં આવ્યો કે તાત્કાલિક તે ઘટના સ્થળની મુલાકાત રહી. બીજે જ દિવસે કેબિનેટની બેઠક બોલાવી, રક્ષા મંત્રાલયની બેઠક બોલાવી, સર્વ પક્ષની દળોની બેઠક બોલાવી, તેમજ પાકિસ્તાનની આ જે કહી શકાય કે આતંકવાદી પ્રવૃત્તિ છે તેમની વિરુદ્ધમાં સખત પગલાં લેવા માટેની સરકારે અનેક કાર્યવાહી છે તે હાથ ધરી હતી. ત્યારે લોકો શું ઈચ્છે છે, અત્યાર સુધી જે સરકારે કર્યું તેને લઈને લોકોનું શું કેવું છે, આપણે ભાવનગરની જનતા સાથે વાત કરશું. શું કહેશો, જે ઘટના બની 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, ત્યારબાદ સરકારે જે સિંધુ નદીનું પાણી બંધ કરવાની વાત હોય, અટારી બોર્ડર બંધ કરવાની વાત હોય કે વિઝા રદ કરવાની વાત હોય, તમે શું કહો છો આ મુદ્દે, તમારે શું માંગ છે? સૌપ્રથમ તો 22 એપ્રિલ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકી હુમલો થયો, જેમાં 27 થી 28 લોકોના મૃત્યુ થયા, તેમના દિવંગત આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના. ત્યારબાદ ભારત સરકાર દ્વારા જ્યારે પણ આ બનાવ બન્યો અને ઇમરજન્સી તરત જ તે દરેક બેઠકો બોલાવી, સૈન્યના વડાઓ સાથે મિટિંગ બોલાવી અને જે ડિસિઝન, જે નિર્ણયો લેવામાં આવ્યા, જેવા કે સિંધુ પાણી છે એ અત્યારે બંધ કરવામાં આવ્યું, જેટલા પાકિસ્તાની નાગરિકો હિન્દુસ્તાનમાં છે એમને વહેલી તકે પરત ફરવા માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો, આ બધા જ ભારત સરકાર નિર્ણય છે, બહુ જ સારા છે. અને ભારત સરકાર દ્વારા સારા એવા પ્રયત્ન કરવામાં આવે છે કે પાકિસ્તાને જે પણ આ ભૂલ કરી છે એનો ભારત સરકાર જડબાતોડ જવાબ આપે. અને આજે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર દ્વારા આજે ભારત તો ઠીક છે, પણ આજે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સુધી પણ એમને એવા નિર્ણયો લીધા છે કે ગુજરાતના પણ દરેક જિલ્લામાં જ્યાં પણ કોઈ પણ પાકિસ્તાની, બાંગ્લાદેશી કોઈ પણ વ્યક્તિઓ બિનકાયદેસર ઘૂસણખોરી કરી અને રહેતા હોય ત્યારે એમને પણ શોધીને કઈ રીતના અહીંથી પરત મોકલવા, જેથી પાકિસ્તાનને પણ ખ્યાલ આવે કે જ્યાં જે વસ્તુ કરવાની ન હતી ત્યાં આપણે ત્યાં ભૂલ થઈ છે. ત્યારે ભારત સરકાર હજી પણ આના માટે સારા પગલાં લે અને જડબાતોડ જવાબ એમને આપે, એ જ લોકોની માંગ છે. ચોક્કસ સરકાર હજી કડક પગલાં લેવી તેવી માંગ છે. તમે શું કહેશો? સરકારે ઘણા બધા સારા પગલાં લીધા છે અને પાકિસ્તાને અત્યારે બહુ તકલીફ પડી ગઈ છે અને હજી એવું ઈચ્છે છીએ કે સરકાર એવા પગલાં લે કે પાકિસ્તાન ઘૂંટણે આવીને એને માફી માગી જાય અને આવું ક્યારેય કરે નહીં, એવી અમારી આશા છે કે સરકાર પાસે કે પાકિસ્તાનને સારામાં સારો જવાબ આપે. એ ચોક્કસ કડક કાર્યવાહી પાકિસ્તાનને ઉપર કડક કાર્યવાહી થઈ. તમે પણ એક દેશભક્ત લાગો છો, કેમ કે જે રીતના તમે વંદે માતરમ જે ઘટના બની તમે પણ દુઃખી હશો. 27 લોકોએ જીવ ગુમાવ્યા. સરકારે જે પગલાં લીધા છે, હવે તમે શું ઈચ્છો છો? સરકારના પગલાંને લઈને તમે સહમત છો? જે અત્યારે કીધું કે 24 કલાકની અંદર પંજાબના લોકોને ખેતરમાંથી એનો પાક કાઢી લેવો અને જે આગળ પ્રોસેસ છે, અને ભાઈએ કીધું એમ કે ઘૂંટણ ઉપર આવી જવા જોઈએ પાકિસ્તાન વાળા. ઘૂંટણ ઉપર નહીં, પાકિસ્તાન હોવું જ ન જોઈએ. પેલી વાત તો એ, કેમ કે હિન્દુ મુસલમાન એવો વિવાદ હોવો તો કામ જોઈએ? ભગવાને બધાને એક સમાન બનાવ્યા છે, તો એક સમાનની જેમ રહ્યો. અત્યારે ગમે ઇન્સ્ટાગ્રામમાં કે વોટ્સઅપમાં કે ફેસબુકમાં બધે હાલચાલ હાલે છે કે કેમ, કેવી રીતના એને હું કામ, એ પ્રશ્ન જ ન થવો જોઈએ. બધા એક સમાન છે તો એક સમાનની જેમ રહ્યો, અને પાકિસ્તાન તો હોવું જ ન જોઈએ. જે ચોક્કસ યુદ્ધ એ જ અંતિમ ક્ષણ માનવામાં આવે છે. તમે શું કહો છો? યુદ્ધ એક અંતિમ ક્ષણ
જેમ સરકારે અત્યારે જે પગલાં લીધા એ પ્રમાણે તો અત્યારે બધા દેશોએ એક થઈને આ બધો જવાબ દેવો જોઈએ. પાકિસ્તાનને અત્યારે જે કરી રહ્યું છે ખોટું કહેવાય ને અત્યારે. જે ચોક્કસ તમામ દેશ ભારત સાથે છે, કારણ કે જે પાકિસ્તાને કર્યું છે તેનો વિરોધ થઈ રહ્યો છે, આતંકવાદનો વિરોધ થઈ રહ્યો છે. તમે શું કહો છો? આપણે આની પહેલા એકવાર પુલવામા થયેલું છે, ત્યારે પણ ઘણી વસ્તુ ઇસ્યુ થયું, ઘણી બેઠકો થઈ હતી, પણ ત્યારે કોઈ હજી નિર્ણય લેવો. પણ આ વખતે જે નરસંહાર કર્યો છે આપણા હિન્દુ માટે, અને નામ પૂછીને બધાને જે મારવામાં આવ્યા છે, તો પાકિસ્તાનને ચોક્કસપણે જવાબ તો દેવો બને જ છે. અને સરકારે ડિપ્લોમેટિકની એ રીતે તૈયારી કરી છે, એ સારું છે, પણ ખાલી કાગળોમાં ન રહી જાય, આને રિયલ પોર્ટ ઉપર લાવવી જરૂરી છે. બીજી વસ્તુ, અને યુદ્ધ એનો છેલ્લો નિર્ણય હોય તો એકવાર યુદ્ધ થઈ જવું જોઈએ, એકવાર પાકિસ્તાનનો નેસ્તો નાબૂદ કરવું જોઈએ. જે ચોક્કસ યુદ્ધ એ જ અંતિમ નિર્ણય લોકોનો માનવામાં આવે છે. તમે શું તમે શું કહેવા માંગો છો? ચોક્કસ. તો અત્યારે તો 22 એપ્રિલ 2025 ના રોજ જે 26-27 ભાઈઓનો જે હિન્દુને મારી નાખવામાં જે આવ્યા છે પૂછીને, એના માટે તો પહેલા આપણે શ્રદ્ધાંજલિ કે એના આત્માને શાંતિ મળે, એના પરિવારને ભગવાન એને એ પ્રાર્થના કે જેને હિંમત આપે. બટ જો અત્યારે જે આ ચાલી રહેલું છે તેને યોગ્ય એના પરિવારને અને બીજી વ્યક્તિ જે સમાજવાદનો જે વિરોધ કર્યો છે, જે હિન્દુને મારવાના જે વાત કરી છે, જે એ બહુ મોટા પાયે કહેવાય છે. જો આનો નિર્ણય યોગ્ય નિર્ણય અને ન્યાયાલયમાં જો આનો યોગ્ય નિકાલ નહીં આવે તો મોટા પાયે યુદ્ધ જે હિન્દુ સમાજ અને જે અલગ જે પાડવાની વાત છે, વાદ વિવાદ મોટા પાયે થઈ શકે એમ છે. એના માટે આને યોગ્ય કડક પગલાં લેવામાં આવે, અને સરકાર જે પણ યોગ્ય લે પગલાં લઈને માટે અમે સમક્ષ અને એની સાથે અમે સહમત છીએ. જે ચોક્કસ અત્યાર સુધી સરકારે અનેક નિર્ણયો લીધા છે, ખાસ કરીને આ જે રીતના સર્વધર્મીય બેઠક હોય કે પછી જે સિંધુનું પાણી છે તે રોકવાની વાત હોય, પાકિસ્તાનના લોકોના વિચારત કરવાની વાત હોય, તેમજ સાથે હાલ રાજ્યભરની અંદર બાંગ્લાદેશના લોકો જે ઘૂસણખોરીને કરીને રહ્યા છે તેમને પણ આઈડેન્ટિફાઈ કરવા માટે પોલીસ તંત્ર છે તે 24 કલાક હાલ કહી શકાય કે એક્ટિવ થયું છે. સાથે જે રીતના ભાવનગરના લોકોએ વાત કરી કે આની અંદર જે રીતના પાકિસ્તાનને કડક જવાબ આપવાની જરૂર છે, કારણ કે અગાઉ પણ આવા હુમલા થયા છે. પાકિસ્તાનની સાથે યુદ્ધ કરીને અંતે પણ તેને નેસ્ત નાબૂદ કરવાની છે, તે પણ લોકોની માંગ છે. પરંતુ દુનિયા જાણે છે કે દેશના વડાપ્રધાન જે રીતના પોતાની બુદ્ધિ અને જે રીતના અમિત શાહ તે બદલે પોતાની શુદ્ધ બુદ્ધિ જે રીતના કામ લઈ રહ્યા છે, અગાઉ પણ જે પાકિસ્તાનને તેને જવાબ આપ્યા છે, અગાઉ પણ હુમલા જેને પ્રહાર કર્યા છે, જેને દુનિયાએ જોયા છે. પરંતુ આ વખતે પણ લોકો વિચારી રહ્યા છે કે થશે પણ કાંઈક નવીન થશે, કાંઈક અલગ જ થશે. ત્યારે લોકોની પણ હવે એવી માંગ છે કે યુદ્ધ કરવું એ હવે જરૂરી બની ગયું છે. ત્યારે જોવાનું રહ્યું કે સરકાર હવે છે તે પોતાના નાગરિકોના જે હત્યા થઈ છે તેનો બદલો કેવી રીતના લેશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે અમદાવાદની જનતા પાસેથી જાણીશું કે તેમના મત પ્રમાણે આતંકીઓ ઉપર કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ. આવો સાંભળીએ. જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. 26 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ત્યારે આ જ ઘટનાને લઈને સમગ્ર દેશમાં અત્યારે હાલ રોષ જોવા મળી રહ્યો છે. આજે આખી ઘટના ઘટી ત્યારબાદ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે કહેવાય છે તે પગલાં લેવામાં આવ્યા, જેમાં જળ સંધિ કરાર જે હતો સિંધુ નદી વાળો તે રદ કરવામાં આવ્યો. પાકિસ્તાની લોકો ની જે કહેવાય છે કે અટારી બોર્ડર છે જે બંધ કરવામાં આવી અને પાકિસ્તાનીઓને ભારત છોડવા માટે થઈને પણ આદેશ કરવામાં આવ્યો. આ બધા પગલાં તો સરકાર દ્વારા લેવામાં આવ્યા, પરંતુ પાકિસ્તાન ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ એના માટે આપણે દેશના યુવાનો પાસે જઈશું અને એમને પૂછીશું કે આખી ઘટનાને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે અને પાકિસ્તાન ઉપર કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ. પહેલા તો તમારું નામ? ડોક્ટર ઉજ્જવલ શેઠ. ઉજ્જવલભાઈ, આ ઘટના જે ઘટી એને તમે કઈ રીતે જોવો છો? ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય, કારણ કે પહેલી વખત આ ઘટનામાં આતંકવાદીઓએ ધર્મ પૂછી અને ટાર્ગેટ કર્યો છે દેશના નાગરિકોને. તો આ નાગરિકો માટે પણ તમને શું લાગે છે આપણે ભારતે જે પ્રમાણની કાર્યવાહી કરી એ સંતોષકારક છે કે હજુ પણ કોઈ મોટું એક્શન લેવું જોઈએ? આ તો ખાલી કાર્યવાહીની શરૂઆત કહી શકાય, હજી પણ ઘણા મોટા એક્શન લેવાની જરૂર છે. જે પાકિસ્તાનનો જે ભાગ આપણો પાકિસ્તાને ગેરકાયદેસર રીતે રાખ્યો છે તે પાછું લેવાની જરૂર અને તેના લોન્ચ પેડ સમસ્ત દેશનું નાબૂદ કરવાની. જે ઘટના ઘટેલી છે બહુ નિંદનીય દુઃખદની ઘટના છે. એમાં ઘડી આપણું એટલું જ કહેવાનું છે કે જે પ્રશાસન છે જે પાણી રોકેલું છે એમનાથી કંઈ ન થાય. આપણા જે ભારતીય જે નાગરિક હતા એ લોકોને ધર્મ પૂછીને એ લોકોને મારવામાં આવેલો છે.
જેવી રીતે આ પાણી ખૂન કા બદલા ખૂન છે, આપણે લોહીનો બદલો લોહીથી લેવું જોઈએ સરકારને. જો સરકાર એવું ના કરે તો ભારતીય નાગરિકો, હિન્દુ ધર્મના જે આગેવાનો છે એ આગળ આવશે. જરૂર પડશે તો રોડ ઉપર ઉતરીશું, અમે જે કરવું પડશે એ કરશું. એટલે આપણે એટલા સક્ષમ છીએ કે આપણે એક્શન કેમ ના લેવી જોઈએ ભાઈ. આપણા જે નાગરિકો છે, જે ટુરિસ્ટો હતા ત્યાં જતા હતા, એ લોકોને તો કઈ ખબર જ નથી કે આવું થવાનું છે. બસ હું એટલું જ કહેવા માંગુ છું કે મારું એક જ ઉદ્દેશ્ય છે કે ખૂન કા બદલા ખૂન से लेंगे, पानी से नहीं चलेगा. જળ સંધિ સ્થગિત કરવાથી આના માટે કઈ આનો પરમાનન્ટ સોલ્યુશન નથી. એનાથી આનું કઈ નિરાકરણ નહીં. આનું નિરાકરણ લાવવા માટે આપણને જેમ આપણો પાછળમાં ઇતિહાસ રહ્યો છે તે પ્રમાણે રામાયણ અને મહાભારત રચવું જ પડશે. અને જો એ લોકો હજુ બી નહીં સુધરે તો આપણા આના માટે ફ્યુચરમાં આપણા આગળ જે આવવાની દિવાળી છે આપણી, એ આપણે લાહોરમાં બનાવીએ તેવા માટે આપણે કામ કરવું પડશે. એના ઉપર ભારત સરકારને આ માટે મજબૂત નિયમ લાવવો જ પડશે, જેથી આગળના ફ્યુચરમાં આ બધી વસ્તુઓ અટકે અને હિન્દુ પર થતા અત્યાચારો બંધ થઈ શકે. તો આ હતા ગુજરાતના યુવાનો, અને તેમણે પણ જણાવ્યું કે આજે જમ્મુ કાશ્મીરમાં ઘટના ઘટી, જે બનાવ બન્યો અને જેમાં 26 થી પણ વધારે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, આ પ્રકારની ઘટના હવે આગળ ના બને તે માટે થઈને સરકારે હવે કડકમાં કડક પગલાં જે છે તે લેવા જોઈએ. અને પાકિસ્તાન માટે ખાસ કરીને કડકમાં કડક કાર્યવાહી હવે જે છે તે સરકારે કરવી જોઈએ. ને હવે એવો સમય આવી ગયો છે કે જેમાં ચૂપ રહેવાથી કંઈ નહીં થાય, અને પાકિસ્તાન તરફ હવે જે કહેવાય છે કે કડકમાં કડક પગલાં જે છે તે સરકાર લે તેવી આ લોકોની માંગ છે. કેમેરા પર્સન બિપિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે જૂનાગઢમાં વંથલીની જનતા પાસેથી જાણીશું કે તેમના મત પ્રમાણે આતંકીઓ પર કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ. આવો સાંભળીએ. 22ના રોજ જમ્મુ કાશ્મીરના બેસરન ઘાટીમાં જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, 5 આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેમાં 26 લોકોના છે તે મૃત્યુ થયા છે. જે ઘટના બાદ નરેન્દ્ર મોદી છે તે સાઉદ અરેબિયાના પ્રવાસે હતા. ત્યાંથી તે તાત્કાલિક ટ્વિટર દ્વારા છે માહિતી આપી હતી, અને જે કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહને તાત્કાલિક છે તે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું હતું. ત્યારે છે આ ક્યાંક ને ક્યાંક મોટી કાર્યવાહીના સંકેતો લાગી રહ્યા છે. ત્યારે આપણે વંથલીની જનતા સાથે વાત કરીશું, તેમને જ પૂછવાનો પ્રયત્ન કરીશું કે આ ઘટનાને કઈ રીતે જુએ છે અને આવનાર દિવસોમાં કઈ રીતે કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો ને હવે પછી કાર્યવાહી કઈ રીતે અને કેવી થવી જોઈએ? હું વિપુલભાઈ પંડ્યા. આ ઘટનાની સામે સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આતંકવાદની સામે એટલી કડક કાર્યવાહી થવી જોઈએ કે પાકિસ્તાન છે એ આ ભારતની સામે જોવામાં પણ વિચાર કરે અને પાકિસ્તાનના દેશમાં નકશામાંથી વિખાઈ જાય એવી કડક કાર્યવાહી થવી જોઈએ. ત્યારે આપણી સરકાર ઘણા બધા નિર્ણયો લઈ ચૂકી છે અને ઘણા નિર્ણયો અમલમાં મૂકવાની પણ છે. અત્યારે પાકિસ્તાન ઉપર આપણે ઘણી કાર્યવાહી કરીએ છીએ, પરંતુ એની કોઈ ખાસી અસર દેખાતી નથી. ત્યારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. અને હું તો એવું માનું છું કે આવનારા દેશમાં, આવનારા ભવિષ્યમાં આજની આપણા હિન્દુઓને, તમામ લોકોને મારી એટલી વિનંતી છે, એટલા કાયદેસર પગલાં લેવા જોઈએ કે ભવિષ્યમાં પાકિસ્તાન નામનો દેશ હતો એવું લોકો સાંભળીને પણ આશ્ચર્ય થઈ જવા જોઈએ કે આવો દેશ હતો, એનું નામો નિશાન વિખાઈ જવું જોઈએ. જે રીતે જણાવી રહ્યા છે તે રીતે સમગ્ર ભારતની અંદર આ ઘટનાને છે તેના પડઘા પડ્યા છે અને આવેદનપત્રો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે વધુ એક યુવતી છે, તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? હવે પછી કાર્યવાહી કેવી થવી જોઈએ? નમસ્તે, મારું નામ મૈત્રી પંડ્યા છે. પહેલાં તો આપણે દુઃખદ ઘટના બની એ બદલ આપણે એને આવેદન કરીએ છીએ કે લોકોને આત્માને શાંતિ મળે. પરંતુ આપણે જોઈએ કે પાકિસ્તાન આ વખત નહીં, આના પહેલાંથી પુલવામા અટેક થયો હતો, ત્યારબાદ ઘણા અટેક આપણા સામે લોકોએ કરી દીધા છે. અને જમ્મુ કાશ્મીર તો એ વસ્તુ જ એવી છે કે એ લોકો એમ જ કે જમ્મુ કાશ્મીર અમારું છે. પછી લેહ લદ્દાખ આપણે કહીએ છીએ તો એ લોકો એવી રીતનો દાવો કરે છે કે અમારું છે, છતાં આપણે મોદી સરકારે ઘણી જગ્યાએ આપણે છૂટ આપી છે અને જમ્મુ કાશ્મીરમાં આપણને જમીનની છૂટ આપી દીધી છે. બતાવી શકીએ કે નહીં, અમે જો આ કરી જ બતાવશું. અમે જો પરશુરામના વંશજો છીએ, જો અમે ફરસી હાથમાં લઈ લેશું તો પાકિસ્તાનના ચીથરા ઉડાડી દેશું. પણ જો આપણે કાયદેસર રીતે કાર્યવાહી કરીએ તો આપણે પાકિસ્તાનમાંથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ કરવું જોઈએ. આપણે ઘણું બધું આપણે એક્સપોર્ટ કરીએ છીએ પાકિસ્તાનને, એ તો બંધ થઈ જવું જોઈએ. પછી સિંધુ નદીની આપણે જે વાત કરીએ છીએ, જે મોદી સરકારે કીધું છે, એ બંધ થવું જોઈએ. અને પાકિસ્તાની પર્યટકો આપણા ભારતમાં આવીને ફરે છે, વસે છે, જોવે છે, બધું બંધ થવું જોઈએ. પાકિસ્તાન આપણા દેશમાં, પાકિસ્તાનીઓને આપણા દેશમાં આવવાની છૂટ બંધ થઈ જવી જોઈએ.
સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે, યુવતીઓ જણાવી રહી છે, જે પાકિસ્તાન દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેની સામે કડક પગલાં લેવા જોઈએ, જે સિંધુ નદીનું પાણી છે તે રોકવામાં આવ્યું છે, તેવા અનેક એવા જે પગલાં લેવા જોઈએ, જે દાખલારૂપ પગલાં છે તે લેવા જોઈએ અને પાકિસ્તાનની અવરજવર જે ભારતની અંદર ઘણી વખત થતી હોય છે તે બંધ થવી જોઈએ તેવી વંથલીની જનતા હાલ તો છે તે માંગ કરી રહી છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.